એવરીવન કેમ છો મજામાં ને? તો ખૂબ જ બિગ અપડેટ્સ લઈને આવી છું, તો તમને બધાને ખબર પડી જ ગઈ હશે કે કઈ અપડેટ છે. તો સૌથી પહેલાં તો તમે અમારું જોઈ લો, બંધારણની બુક છે જે મેં થોડા ટાઈમ પહેલાં જ ઘણા બધા સાથે શેર કરી હતી, મારા વિડીયોઝ શેર કર્યા હતા બંધારણને નોટ્સ રિલેટેડ. તેમાં ઘણા બધાના મને મેસેજ આવ્યા હતા કે મેડમ તમારી નોટ્સ જોઈતી હોય તો શું કરીએ, PDF અમને આપી શકો છો. તો ફાઇનલી મને પછી થયું કે ચલો મારી નોટ્સ કોઈના કામમાં આવતી હોય તો સારું છે. તો તમારા બધાના હેલ્પ માટે જ મેં એવું વિચાર્યું છે કે તમારે જો મારી નોટ્સ જોઈતી હોય તો એક સાથે તો PDF શેર નથી કરી શકતી. તમારે શું કરવાનું છે કે જો મારી નોટ્સ જોઈતી હોય તો હું રેગ્યુલર તમારી સાથે 10-10 પેજીસ મને જે રીતે ટાઈમ મળે એ રીતે હું તમને શેર કરતી જઈશ. તો એના માટે તમારે શું કરવાનું છે કે તમારે જો મારું ઇન્સ્ટાગ્રામ આઈડી છે, જોઈ શકો છો આ ઇન્સ્ટાગ્રામ આઈડી છે, તો એના ઉપર તમારે મને હાય GPSC કરીને મેસેજ કરવાનો છે. જેથી જે બધાના મેસેજ આવશે એ બધાનું એક ગ્રુપ ક્રિએટ કરીશ એન્ડ એ ગ્રુપમાં હું રેગ્યુલર ટાઈમ મળે એ રીતે હું 10-15 મારી જે નોટ્સની પિક્ચર છે એ અપલોડ કરીશ, જેથી તમે તમારી રીતે PDF બનાવી શકો છો અને જે તમારા માટે ઘણું હેલ્પફુલ રહેશે. તો અત્યારે તો હું ખાલી બંધારણ જ તમારી સાથે શેર કરીશ, બિકોઝ બીજા બધા સબ્જેક્ટનું થોડું મેં સ્પીડમાં લખ્યું છે તો રાઇટિંગ તમને ખબર પડે ના પડે એટલા માટે બંધારણ અત્યારે હું તમારી સાથે શેર કરીશ. એન્ડ તમે આ રીતે ઇન્સ્ટાગ્રામ પર મારી સાથે જોડાઈ શકો છો, જેથી કોઈ પણ અપડેટ્સ હશે તો હું તમારી સાથે શેર કરતી રહીશ. એન્ડ ફ્રેન્ડ, તમારા હેલ્પ માટે મેં મારું અકાઉન્ટ છે, ઇન્સ્ટા અકાઉન્ટ છે એ પબ્લિક કર્યું છે, તો મિસયુઝ ના થાય એનું ધ્યાન રાખજો. અને હું તમારી સાથે જે આ બુક શેર કરીશ એ તો તમારે કરવાનું છે. લાસ્ટ ટાઈમ રિવિઝન માટેની બુક્સ છે. એના સિવાય તમારે શું કરવાનું છે, મેં ઓલરેડી બધા સબ્જેક્ટ વાઇઝ તમને બધાને બુક લિસ્ટ આપી છે, કઈ રીતે સબ્જેક્ટમાં કઈ રીતે કરવું એ ટોટલી તમારે એક સાથે કરવાનું છે, તો તમને પ્રોપર રિઝલ્ટ મળશે. બિકોઝ જે મેં નોટ્સ બનાવી છે એમાં બધી જ ડિટેલ નાની નથી લખી, એ બધી નાની ડિટેલ બુક્સમાં છે. આ ખાલી બુક્સ એટલા માટે છે કે તમે ઓવરવ્યૂ થઈ જાય, તમારું લાસ્ટ ટાઈમ રિવિઝન માટે પણ કામ લાગે. એન્ડ ઘણા બધા ઇમ્પોર્ટન્ટ અંદર ટોપિક પણ છે જે તમને કામ લાગશે. તો એટલા માટે તમારી નોટ્સ તો કામ લાગશે, જે તો રીડિંગ કરવાનું જ છે એમાંથી. બટ તમારે મેં બુક જે સજેસ્ટ કરી છે એ પણ સાથે કરવી જ પડશે એન્ડ કરંટ અફેર્સ સાથે અપડેટ રહેવું જ પડશે, તો તમને હેલ્પફુલ થશે. તો બસ આજની અપડેટ્સ આ જ હતી. એન્ડ 4-5 દિવસમાં જે પણ વ્યક્તિને જોઈન થવું હોય, જે પણ જોઈન થવા માગે છે એ અંદર જોઈન થઈ શકે છે. પછી આપણે ગ્રુપ ક્રિએટ કરી દઈશું અને 4-5 દિવસ પછી હું તમારી સાથે પિક્ચર શેર કરીશ મારી નોટ્સના. તો બસ આજની અપડેટ્સ આટલી જ હતી. એન્ડ હવેથી ટીચિંગ રિલેટેડ થોડા વિડીયોઝ આવશે, બિકોઝ થોડા દિવસથી મારી પાસે ટાઈમ નહોતો તો સ્ટડી રિલેટેડ વિડીયો આવતા નહોતા. બટ હવે ધીરે ધીરે સ્ટડી રિલેટેડ ઇમ્પોર્ટન્ટ વિડીયો આવતા રહેશે. એન્ડ વિડીયો જો સારો લાગે તો ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, કારણ કે ઘણા બધા નવા વિડીયોઝ હવે ચેનલ ઉપર આવતા રહેશે, તો ચેનલમાં જોડાતા રહેજો. તો ચલો મળીએ નવા વિડીયો એન્ડ નવી એનર્જી સાથે. ત્યાં સુધી રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય માતા.